ડિજિટલ સ્ટોરેજ વિશે આજે આપણે જોવાનું છે કે વોટ ઇઝ ડિજિટલ સ્ટોરેજ. A storage medium is the physical material on which a computer keeps data, information, programs and application. ડિજિટલ સ્ટોરેજ મીન્સ કે તમે જે બી તમારા કોમ્પ્યુટરના જે ડેટા છે, ઇન્ફોર્મેશન્સ છે, પ્રોગ્રામ્સ છે, એપ્લિકેશન્સ છે એ બધું તમે એક કોઈ મીડિયમમાં, કોઈ સ્ટોરેજ મીડિયમમાં તમે સ્ટોર કરો છો એને શું કહેવાય છે? સ્ટોરેજ કહેવામાં આવે છે. તો ક્લાઉડ સ્ટોરેજ ઇઝ another storage option in which the actual online storage medium used is transparent to the user. એટલે કે ક્લાઉડ સ્ટોરેજ પણ જે છે એને પણ એઝ અ સ્ટોરેજ વિશે કહેવામાં આવે છે કે ક્લાઉડ સ્ટોરેજ એટલે કે તમે કોઈ બી તમારા ડ્રાઈવમાં તમે ડેટાને સ્ટોર કરો છો એ શું છે? ક્લાઉડ સ્ટોરેજ. કે ઓનલાઈન તમારા ડેટા સ્ટોર જે છે એને ક્લાઉડ સ્ટોરેજ કહેવામાં આવે છે. સ્ટોરેજ. A storage device is a hardware that records and or retrieves items to and from storage media. એટલે કે સ્ટોરેજ ડિવાઇસ શું કરે છે? તમારા હાર્ડવેરની અંદર જે બી રેકોર્ડ જે છે અથવા તો તમારા જે ડેટા જે છે એને રિટ્રાઈવ કરશે અથવા તો એને સ્ટોર કરશે તમારા ડેટાને. રીડિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ ટ્રાન્સફરિંગ આઇટમ્સ ફ્રોમ અ સ્ટોરેજ મીડિયમ ઇન્ટુ મેમરી. એટલે કે જો રીડિંગની જે પ્રોસેસ જે છે એ શું હશે કે તમારા ડેટાને ટ્રાન્સફર કરશે સ્ટોરેજ ટુ મેમરી. મેમરીમાંથી સ્ટોરેજમાં ડેટાને ટ્રાન્સફર કરશે રીડિંગ પ્રોસેસમાં. અને રાઇટિંગ પ્રોસેસમાં રાઇટિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ ટ્રાન્સફરિંગ આઇટમ્સ ફ્રોમ અ મેમરી ટુ અ સ્ટોરેજ મીડિયમ. એટલે કે રાઇટિંગ પ્રોસેસ જે છે એની અંદર ટ્રાન્સફર ડેટા ક્યાં થશે? મેમરી ટુ સ્ટોરેજ મીડિયમમાં થશે. કેપેસિટી is the number of bytes the storage medium can hold. એટલે કે જે બી કેપેસિટી જે છે, જે બી ડેટા આપણે સ્ટોર કરીએ છીએ અમુક કેપેસિટીમાં એ ડેટા સ્ટોર થતા હોય છે. તો જેમ કિલોબાઇટ જે છે એમાં કિલોબાઇટના જે ડેટા જે છે એ અપ્રોક્સિમેટ નંબર ઓફ બાઇટ એમની અંદર 1000 ઓફ બાઇટ અવેલેબલ હોય છે. અને એને એક્ઝેક્ટ નંબર આપવામાં આવે તો 210 બાઇટ્સના ડેટા કિલોબાઇટ્સની અંદર સ્ટોર થતા હોય છે. ત્યાર પછી મેગાબાઇટની અંદર 1 મિલિયન ડેટા સ્ટોર થતા હોય છે. 1 મિલિયન મીન્સ કે 220 બાઇટ. અને ગીગાબાઇટ મીન્સ કે 1 બિલિયન ડેટા સ્ટોર થતા હોય છે. તેની અંદર 1 બિલિયન ઇઝ ઇક્વલ ટુ 230. અને ટેરાબાઇટ મીન્સ કે 1 ટ્રિલિયન મીન્સ કે 240 ડેટા એ સ્ટોર થતા હોય છે. ત્યાર પછી છે પેટાબાઇટની અંદર 1 કોડલિયન ડેટા સ્ટોર થતા હોય છે. અને એની અંદર 250 બાઇટ્સ હોય છે એની અંદર. અને એક્ઝાબાઇટ મીન્સ કે 1 ક્વોન્ટિલિયન કે જેની અંદર 260 બાઇટ અવેલેબલ હોય છે. અને ઝેટાબાઇટની અંદર 1 સેક્ટિલિયન મીન્સ કે 270. અને યોટાબાઇટની અંદર 1 સેપ્ટિલિયન હોય છે. અને એની અંદર 280 બાઇટ્સ નંબર ઓફ ડેટા સ્ટોર થતા હોય છે. તો આ જે છે કેપેસિટી છે કે 1 કિલોબાઇટ્સની અંદર 1000 ઓફ બાઇટ્સ અવેલેબલ હોય છે અને 210 બાઇટ્સ અવેલેબલ હોય છે. ત્યાર પછી છે એક્સેસ ટાઈમ મેઝર ધ અમાઉન્ટ ઓફ ટાઈમ. એક્સેસ ટાઈમ મેઝર આપણે જે છે જોઈએ તો ધ અમાઉન્ટ ઓફ ટાઈમ ઇટ ટેક્સ અ સ્ટોરેજ ડિવાઇસ ટુ લોકેટ એન આઇટમ્સ ઓન અ સ્ટોરેજ મીડિયમ. એટલે કે જે બી ટાઈમ જે છે, જે બી અમાઉન્ટ ઓફ ડેટા તમે સ્ટોર કરો છો એ આઇટમ જે છે એ તમારા આઇટમોનો સ્ટોરેજ મીડિયમમાં ડેટા સ્ટોર થતા હોય છે. A time required to deliver an item from a memory to a process. કે મેમરીમાંથી જે પ્રોસેસરમાં ડેટાને તમે જે સેન્ડ કરો છો એનો જે ટાઈમ જે છે એ ટાઈમ રિક્વાયર્ડ હોય છે કે ફાસ્ટલી ડેટાને ટ્રાન્સફર કરતા હોય છે. તેમાં છે ફાસ્ટ ટ્રાન્સફર અને સ્લોવર ટ્રાન્સફર.
તો ફાસ્ટર ટ્રાન્સફર મેમરીમાંથી સ્ટોરેજમાં જે આપણે ડેટા ટ્રાન્સફર કરતા હોઈએ છીએ તો એમાં જે મેમરી જે છે મોસ્ટ રેમ કે એની અંદર સ્ટોર્સ જે છે આઇટમ વેઇટિંગ ટુ ઇન્ટરપ્રિટેડ એન્ડ એક્ઝિક્યુટેડ બાય ધ પ્રોસેસર. એટલે કે મેમરીની અંદર જે બી ડેટા આપણે સ્ટોર હોય છે એ શું હોય છે વેઇટ કરે અને એ શું કરે ડેટા જે મળ્યા છે એને ઇન્ટરપ્રેટ કરે, એને એક્ઝિક્યુટ કરે, મશીન લેંગ્વેજની અંદર એક્ઝિક્યુટ કર્યા પછી એનું પ્રોસેસ કરે મેમરી. અને એસએસડીઝની અંદર શું હોય છે સ્ટોરેજની અંદર એસએસડીઝ હોય છે, હાર્ડ ડિસ્ક હોય છે, યુએસબી ફ્લેશ ડ્રાઈવ હોય છે, મેમરી કાર્ડ હોય છે અને ઓપ્ટિકલ ડિસ્ક હોય છે. તો જે એસએસડીઝ જે છે એ શું હોય છે ઓપરેટિંગ સિસ્ટમ્સ હોય છે. ઓપરેટિંગ સિસ્ટમ એપ્લિકેશન્સ કે જેની અંદર યુઝર ડેટા એન્ડ ઇન્ફોર્મેશન ઇન્ક્લુડિંગ ફોટોઝ, મ્યુઝિક એન્ડ વિડીયોઝ બેકઅપ્સ હોય છે. કે જે બી યુઝરની ઇન્ફોર્મેશન હોય છે એમાં ડેટા હોય છે, એમાં ફોટોઝ, વિડીયો, મ્યુઝિક કોઈ બી બેકઅપ તમારું હોય છે. અને યુએસબી ફ્લેશ ડ્રાઈવ અથવા મેમરી કાર્ડ એન્ડ ઓપ્ટિકલ ડિસ્કની અંદર શું હોય છે ડિજિટલ ફોટોસ ઓર ફાઇલ્સ ટુ બી ટ્રાન્સપોર્ટેડ હોય છે. સોફ્ટવેર છે, મૂવી છે, મ્યુઝિક છે, તમે ઓપ્ટિકલ ડિસ્કની અંદર કોઈ બી સોફ્ટવેર જે છે એનું બેકઅપ લઈ શકો છો, મૂવીઝનું છે, મ્યુઝિકનું છે. તો આ બધા ટાઈપ્સના ડેટા તમે સ્ટોર કરી શકો છો એઝ અ ઓપ્ટિકલ ડિસ્કની અંદર. સ્ટોરેજ. Two main categories of storage technology used today are magnetic storage and optical storage. કે સ્ટોરેજ જે છે મેઇનલી ટુ કેટેગરીઝમાં ડિવાઇડેડ હોય છે, મેગ્નેટિક સ્ટોરેજ અને ઓપ્ટિકલ સ્ટોરેજ. ત્યાર પછી આવે છે હાર્ડ ડિસ્ક. કે હાર્ડ ડિસ્કમાં જે આપણે સ્ટોર કરીએ છીએ ડેટા, હાર્ડ ડિસ્ક મીન્સ કે આપણે આપણા જે બી ડેટા જે છે એ આપણે બેકઅપ હાર્ડ ડિસ્કની અંદર સ્ટોર કરતા હોઈએ છીએ. A hard disk contains one or more inflexible circular platters that use the magnetic particles to store data, instructions and information. એટલે કે હાર્ડ ડિસ્ક જે છે એ શું હોય છે એક ટાઈપની શું હોય છે સર્ક્યુલર પ્લેટર્સ હોય છે. એની અંદર શું હોય છે કે તમે તમારા ડેટાને જે ઇન્સ્ટ્રક્શન્સ છે, કોઈ બી ઇન્ફોર્મેશન જે છે તમારા ડેટાને તમે સ્ટોર કરી શકો છો. જ્યારે લેપટોપની અંદર જે હોય છે હાર્ડ ડિસ્ક એ આ ટાઈપની હોય છે, ક્લોઝઅપ ડેસ્કટોપ હાર્ડ ડિસ્ક આ ટાઈપની હોય છે. ડેસ્કટોપ એટલે કમ્પ્યુટરની અંદર આ ટાઈપની હાર્ડ ડિસ્ક હોય છે અને લેપટોપની અંદર આ ટાઈપની હાર્ડ ડિસ્ક હોય છે. હાર્ડ ડિસ્ક માઉન્ટેડ ઇનસાઇડ લેપટોપ. લેપટોપની અંદર હાર્ડ ડિસ્ક આ જગ્યાએ હાર્ડ ડિસ્ક રાખવામાં આવે છે અને જ્યારે કમ્પ્યુટરની અંદર હાર્ડ ડિસ્ક હાર્ડ ડિસ્ક આ જગ્યાએ સ્ટોર કરવામાં આવે છે. મીન્સ કે આ જગ્યાએ હાર્ડ ડિસ્ક હોય છે માઉન્ટેડ ઇનસાઇડ ડેસ્કટોપ. કે કમ્પ્યુટરની અંદર આપણે હાર્ડ ડિસ્ક આ જગ્યાએ હોય છે. ત્યાર પછી છે હાર્ડ ડિસ્ક. Formatting is the process of dividing the disk into track and sector. એટલે કે જે બી હાર્ડ ડિસ્કની અંદર ફોર્મેટ વાઇઝ જે ડેટાને સેટ કરતા હોય છે કે ડિવાઇડિંગ ઇન્ટુ અ ડિસ્ક ઇન્ટુ અ ટ્રેક એન્ડ સેક્ટર. એની અંદર ટ્રેકિંગ વાઇઝ અને સેક્ટર વાઇઝ ડેટાને સ્ટોર થતા હોય છે. આ જે હાર્ડ ડિસ્ક જે છે એની અંદર આજે એક સેક્ટર હોય છે. સેક્ટર મીન્સ કે આ જેટલા બી તમને લાઇન્સ બતાવે છે એ બધા શું હોય છે સેક્ટર હોય છે, સેક્ટર્સ. ને ત્યાર પછી આવે છે ટ્રેક. કે ટ્રેકની અંદર બી ટ્રેક એટલે કે શું કે જે સેક્ટરની અંદર તમારા ડેટા સ્ટોર હોય છે એને શું કહેવામાં આવે છે ટ્રેક. પર્ટિક્યુલર લાઇન્સની અંદર જે બી ડેટા હોય છે એને શું કહેવામાં આવે છે સેક્ટર. અને ક્લસ્ટર એટલે કે અમુક સેક્ટરની અંદર તમારા ડેટા સ્ટોર હોય છે એને શું કહેવાય છે ક્લસ્ટર કહેવામાં આવે છે. ત્યાર પછી હાર્ડ ડિસ્ક. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ હાર્ડ ડિસ્ક ઇન્ક્લુડ એની અંદર ટ્રેક આવે છે, સેક્ટર આવે છે, પ્લેટર્સ આવે છે, ફોર્મ ફેક્ટર આવે છે, રીડ એન્ડ રાઇટ હીડ આવે છે અને રિવોલ્યુશન પર મિનિટ આવે છે. ટ્રેક એટલે કે જે બી આપણી આ લાઇન જે છે બધા મીન્સ કે બધા ટ્રેકની અંદર તમારા ડેટા સ્ટોર છે આને શું કહેવામાં આવે છે ટ્રેક કહેવામાં આવે છે. ક્લસ્ટર એટલે કે જે બી ટ્રેકની અંદર તમારો ડેટા સ્ટોર જે છે એને શું કહેવામાં આવે છે ક્લસ્ટર કહેવામાં આવે છે. ટ્રેક. A track is a narrow recording band that forms a full circle on a surface of the disk. જે બી
આ જે ટ્રેક જે છે આખું ફૂલ સર્કલ જે છે, સર્કલની અંદર તમારો ડેટા સ્ટોર હોય છે, એને શું કહેવામાં આવે છે? ટ્રેક કહેવામાં આવે છે. સેક્ટર the disk storage locations consist of which shaped sections which break the track into a small x called sectors. Sectors means કે જે બી આ તમારા સ્મોલ સેક્ટર અવેલેબલ હોય છે, જેટલા બી લાઇન્સ પ્રોવાઈડ કરેલી છે એ બધા પર્ટિક્યુલર સેક્ટર હોય છે, સેક્ટરમાં ડિવાઇડેડ હોય છે. પછી આવશે પ્લેટર. પ્લેટર ઇઝ મેડ ઓફ એલ્યુમિનિયમ, કે એલ્યુમિનિયમની બનેલી હોય છે, તેમાં ગ્લાસ ઓર સેરામિક હોય છે, એન્ડ હેઝ થિન coating of oily material that allows the item to be recorded magnetically on its surface. એટલે કે જે પ્લેટર જે છે એલ્યુમિનિયમની બનેલી હોય છે, ગ્લાસ હોય છે તેની અંદર, અને સેરામિક હોય છે, એન્ડ હેઝ થિન કોટિંગ ઓફ ઓઇલી મટીરિયલ, કે તેની અંદર એક ઓઇલી કોટિંગ મટીરિયલ હોય છે. આઇટમ્સ ટુ બી રેકોર્ડેડ મેગ્નેટિકલી ઓન ઇટ સરફેસ, એટલે કે તેની અંદર જે આઇટમ જે રેકોર્ડ હોય છે મેગ્નેટિકલી સરફેસ હોય છે, જે બી આ શું છે? ક્લસ્ટર છે તે. ત્યાર પછી છે ફોર્મ ફેક્ટર. ફોર્મ ફેક્ટર મીન્સ કે the platters most often have a form factor of approximately 3.5 inch in diameter. એટલે કે જે બી ફોર્મ ફેક્ટર જે છે એની સાઇઝ શું હોય છે? 3.5 ઇંચ હોય છે. અને લેપટોપ્સ, મોબાઈલ ડિવાઇસ એન્ડ સમ સર્વિસ the form factor is 2.5 inch or, એટલે કે જે બી લેપટોપ છે, મોબાઈલ છે, ડિવાઇસ છે અને અધર સર્વિસીસ છે તેની અંદર ફોર્મ ફેક્ટરની 2.5 ઇંચ હોય છે. અને મોસ્ટ ફોર્મ ફેક્ટર જે છે એની સાઇઝ અપ્રોક્સિમેટલી 3.5 ઇંચ ડાયામીટર હોય છે. રીડ ઓર રાઇટ હીડ, એટલે કે each platter has two read or write heads, one for each side. Read or write head is a mechanism that reads items and write items in the drive as it barely touches disk recording surface. A head actuator on the hard disk attached to arms that moves the read or write head to the proper location on the platter. એટલે કે જે બી હાર્ડ ડિસ્ક હોય છે તેની અંદર રીડ ઓર રાઇટ હીડ હોય છે. રીડ ઓર રાઇટ હીડ શું કરે છે કે પર્ટિક્યુલર ડેટા જે છે એને રીડ અથવા તો રાઇટ કરે છે એ, અને એ શું કરશે? પર્ટિક્યુલર લોકેશન પ્લેટર જે હોય છે તે પર્ટિક્યુલર પ્લેટરની અંદર એ શું કરે છે? ડેટાને સ્ટોર કરી રાખે છે. એની અંદર રીડ અથવા તો રાઇટ કરે છે. હીડ એક હીડ હોય છે, એની અંદર રીડ અથવા તો રાઇટ મિકેનિઝમ હોય છે. એ શું કરે છે કે પર્ટિક્યુલર ડેટા જે હોય છે એને પ્રોપર લોકેશનમાં સેટ કરે છે. રિવોલ્યુશન પર મિનિટ, એટલે કે ધ પ્લેટર ઇન ધ હાર્ડ ડિસ્ક રોટેટ એટ હાઈ રેટ ઓફ સ્પીડ. જે રોટેટ કરે છે, જે રાઉન્ડ સર્ક્યુલેટ કરે છે તે શું હોય છે? હાઈ રેટમાં એની સ્પીડ હોય છે. This spinning which usually is 5,400 to 15,000 revolutions per minute. એટલે કે એની જે સ્પીડ હોય છે રિવોલ્યુશન પર મિનિટ. રિવોલ્યુશન મીન્સ સર્ક્યુલેટ જે થાય છે, જે સર્કલ ફરે છે હાર્ડ ડિસ્ક જે છે, રિવોલ્યુશન જે થાય છે તે એ શું હોય છે? 5,400 to 50,000 રિવોલ્યુશન પર મિનિટ. એની જે રેટ હોય છે પર મિનિટની એ 5,400 to 50,000 સુધીની એ રેટ હોય છે. allows a nearly instant access to all tracks and sectors on the platter. એટલે કે બધા જ નિયરલી ઇન્સ્ટન્ટ જે હોય છે એને એક્સેસ કરે છે સેક્ટર્સ એન્ડ
પ્લેટર્સની અંદર સેક્ટર્સ અવેલેબલ હોય છે. એ શું કરે છે? ઓલ ટ્રેક્સને અલાઉ કરે છે. હાર્ડ ડિસ્કની અંદર હેડ ક્રેશ occurs when read or write hit touch the surface of a platter. એટલે કે જે બી હેડ ક્રેશ છે એ શું કરે છે? જ્યારે રીડ એન્ડ રાઇટ હેડ ટચ થાય છે તેની અંદર તે શું કરે છે? પ્લેટરમાં ડેટા સ્ટોર કરે છે. એન્ડ ઓલવેઝ કીપ અ બેકઅપ ઓફ યોર હાર્ડ ડિસ્ક. તમારે હંમેશા તમારે બેકઅપ શેમાં લેવું જોઈએ? હાર્ડ ડિસ્કની અંદર. ડિસ્ક કેશ સમટાઇમ્સ કોલ્ડ બફર. ડિસ્ક કેશ જે છે સમટાઇમ્સ કોલ્ડ બફર, એને સમટાઇમ્સ બફર પણ કહેવામાં આવે છે. કન્સિસ્ટ ઓફ અ મેમરી ચિપ ઓન હાર્ડ ડિસ્ક that stores frequently accessed data, instructions and information. કે જે હાર્ડ ડિસ્કની અંદર ડેટાને ફ્રિક્વન્ટલી ડેટા સ્ટોર કરે છે, કે જેની અંદર ઇન્સ્ટ્રક્શન્સ અને ઇન્ફોર્મેશનના ડેટા સ્ટોર હોય છે. The larger disk cache, the faster the hard disk. જો ડિસ્કની અંદર લાર્જર કેશ હશે, વધારે કેશ હશે, તો એનું શું મિનિંગ છે? કે ધ ફાસ્ટર હાર્ડ ડિસ્ક. તમારું હાર્ડ ડિસ્ક શું છે? ફાસ્ટ છે. redundant array of independent disk is a group of two or more integrated hard disk. કે તેની અંદર તમે બે કે તેથી વધારે હાર્ડ ડિસ્કને તમે એઝ અ યુઝ કરી શકો છો રેડની અંદર. An external hard disk is a separate freestanding storage device that connect with a cable to a USB port or other port on the computer or mobile device. એટલે કે તમે તમારું અલગથી હાર્ડ ડિસ્ક પણ તમે તમારા પીસીની અંદર અલગથી હાર્ડ ડિસ્ક હોય છે તમારા પીસીની અંદર તમે અટેચ કરી શકો છો યુઝિંગ USB કેબલથી, અથવા તો કોઈ મોબાઈલ ડિવાઇસમાં પણ તમે હાર્ડ ડિસ્કને અટેચ કરી શકો છો. ફ્લેશ મેમરી ચિપ્સ આર અ ટાઈપ ઓફ અ સોલિડ સ્ટેટ મીડિયા એઝ અ કન્ટેન નો મૂવિંગ પાર્ટ. એટલે કે ફ્લેશ મેમરી જે છે એ શું હોય છે? એક ચિપ હોય છે, તેની અંદર તે ડેટાને સ્ટોર કરી આપે છે. મૂવિંગ પાર્ટ. એન SSD solid state drive has several advantages over a magnetic hard disk. કે જે બી મેગ્નેટિક હાર્ડ ડિસ્ક છે એના સેવરલ એડવાન્ટેજીસ છે. જેની અંદર હાયર સ્ટોરેજ કેપેસિટી જે છે તે છે. ફાસ્ટર એક્સેસ ટાઈમ છે, કે ઇઝીલી તમે ફાસ્ટમાં તમે ડેટાને એક્સેસ કરી શકો છો. ફાસ્ટર ટ્રાન્સફર રેટ છે, કે ડેટાને ઇઝીલી તમે ફાસ્ટ ટ્રાન્સફર કરી શકો છો. ક્વિકર ઓપરેશન્સ, કોઈ બી ઓપરેશન્સ રીડ અથવા રાઇટ ઓપરેશન્સ પરફોર્મ કરવું છે ક્વિકલી તમે એને કરી શકો છો. મોર ડ્યુરેબલ છે, લાઇટર વેઇટ છે, કે ગમે ત્યાં તમે એક્સેસ કરી શકો છો. લેસ પાવર કન્ઝપ્શન ઓછો થઈ શકે છે. લેસ હીટ જનરેશન એન્ડ લોંગર લાઈફ, કે તમે બહુ વધારે સમય સુધી તમે ડેટાને એઝ તમે સ્ટોર કરી શકો છો. A memory card is a removable flash memory device that you insert and remove from a slot in a computer, mobile device or a card reader write. એટલે કે જે બી તમારી મેમરી કાર્ડ જે છે એની અંદર એક રિમૂવેબલ મેમરી ડિવાઇસ હોય છે, કે તેની અંદર તમે એડ પણ કરી શકો છો, રિમૂવ પણ કરી શકો છો. સ્લોટ ઇન કમ્પ્યુટર, મોબાઈલ ડિવાઇસ એન્ડ કાર્ડ રીડર રાઇટ, કે જેની અંદરથી તમે તમારા ડેટાને એઝ અ ઇન્સર્ટ અથવા તો રિમૂવ પણ કરી શકો છો. USB ફ્લેશ ડ્રાઇવ્સ પ્લગ ઇન્ટુ USB પોર્ટ ઓન અ કમ્પ્યુટર ઓર મોબાઈલ ડિવાઇસ, કે USB જે ફ્લેશ ડ્રાઈવ હોય છે તેને તમે એઝ અ USB પોર્ટથી કનેક્ટ કરી શકો છો તમારા કમ્પ્યુટરની અંદર અથવા તો મોબાઈલ ડિવાઇસની અંદર. ક્લાઉડ સ્ટોરેજ ઇઝ એન internet service that provides storage to a computer or mobile device user. ક્લાઉડ સ્ટોરેજ મીન્સ કે શું? કે તમારા ડેટા તમે ઇન્ટરનેટ પર ડેટાને સ્ટોર કર્યા છે અને નેટ પરથી તમે તમારા ડેટાને એઝ અ કોમ્પ્યુટરમાં, મોબાઈલમાં, ટેબ્લેટમાં, લેપટોપમાં કોઈ બી ડિવાઇસીસની અંદર તમે એક્સેસ કરો છો,
તેને ક્લાઉડ સ્ટોરેજ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, તમે ગૂગલ ડ્રાઈવ પર તમારા ડેટાને રાખ્યા છે, સ્ટોર કર્યા છે, અને તમે તમારા મોબાઈલ ડિવાઇસ પરથી પણ તે ડેટાને યુઝ કરી શકો છો. કોમ્પ્યુટર પરથી, લેપટોપ પરથી તમે પણ એ ડેટાને એક્સેસ કરી શકો છો. પછી આ છે ઓપ્ટિકલ ડિસ્ક. એન ઓપ્ટિકલ ડિસ્ક કન્સિસ્ટ ઓફ અ ફ્લેટ રાઉન્ડ પોર્ટેબલ ડિસ્ક made on a metal, plastic and liquor that is written and ready by a laser. એટલે કે જે ઓપ્ટિકલ ડિસ્ક જે છે એ ફ્લેટમાં છે, મીન્સ કે એ રાઉન્ડ શેપમાં છે, પોર્ટેબલ છે, કોઈ બી જગ્યાએ તમે લઈ જઈ શકો છો. એ છે મેટલ પ્લાસ્ટિકની બનેલી હોય છે, અને લિક્વર છે એની અંદર, અને રિટર્ન એન્ડ રેડી બાય લેઝરથી એ બનેલી હોય છે. Optical disc commonly store items in a single track that spirals from the center of the disc to the edge of the disc. એટલે કે જે બી તમારે ઓપ્ટિકલ ડિસ્કની અંદર આઇટમ જે તમે સ્ટોર કરો છો, સિંગલ ટ્રેકની અંદર જે સ્ટોર થતા હોય છે. ટ્રેક મીન્સ કે શું હોય છે? એક લાઈન. આ શું થયું? એક સિંગલ ટ્રેક. આ એક સિંગલ ટ્રેક થયું. તો જેની અંદર આ જે બી એક સિંગલ ટ્રેક હોય છે તેની અંદર ડેટાને સ્ટોર કરતું હોય છે, અને તેમાં એજ આપેલા હોય છે કે જે બી આ તમને અહીંયા સ્લોટ જોવા મળે છે, આ બધા એજીસ કહેવામાં આવે છે. ડિસ્ક સેક્ટર કહેવામાં આવે છે આને. પછી ટ્રેક ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ઇવનલી સાઇઝ સેક્ટર. એટલે કે જે બી ટ્રેક હોય છે એને ડિવાઇડેડ કરવામાં આવ્યા છે સાઇઝ સેક્ટરની અંદર, કે જેટલા બી આ બધા સેક્ટર હોય છે એને એઝ અ ઇવનલી પાર્ટ પાડવામાં આવ્યા છે, ડિવાઇડ કરી દેવામાં આવ્યા છે. ઓપ્ટિકલ ડિસ્ક. A CD-ROM can be a read from but not written. એટલે કે સીડી જે છે એની અંદર, CD-ROM જે છે તેની અંદર તમે રીડ કરી શકો છો ડેટાને, પણ તમે ડેટાને રાઇટ કરી શકતા નથી. CDR is an optical disk on which user can write once, but CDR જે છે એ યુઝર ઇઝીલી રાઇટ તો કરી શકે છે. CD read write is CDRW is a erasable multi-section disk. એટલે કે જે બી જે CDRW જે છે તેની અંદર મલ્ટી સેક્શન ડિસ્ક હોય છે, તેમાં મલ્ટિપલ ટાઈમ તમે રીડ અથવા રાઇટ કરી શકો છો. ઓપ્ટિકલ ડિસ્ક કે જે DVD ROM is a high capacity optical disk on which user can read but not write on. એટલે કે DVD ROM જે છે હાઈ કેપેસિટી ઓપ્ટિકલ ડિસ્ક જે છે તેની અંદર યુઝર જે છે રીડ કરી શકે છે પણ રાઇટ કરી શકતું નથી. DVD-R or DVD plus R are coming DVD recordable format on which user can write once but not erase. એટલે કે DVD રીડ અથવા DVD પ્લસ આર જે છે તેની અંદર તમે શું કરી શકો છો કે રાઇટ કરી શકો છો, બટ નોટ ઇરેઝ. રાઇટ કરેલા ડેટાને તમે ઇરેઝ કરી શકતા નથી, ચેન્જ કરી શકતા નથી. DVD-RAW, DVD plus RW and DVD plus RAM are high capacity rewritable DVD format. એટલે કે DVD-RW, DVD plus RW and DVD plus RAM જે છે એ હાઈ કેપેસિટી રીરાઇટેબલ DVD ફોર્મેટ, કે તેની અંદર તમે રીડ અથવા રાઇટ પણ કરી શકો છો. અધર ટાઈપ ઓફ સ્ટોરેજ જે છે એ મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડ કન્ટેન્સ મેગ્નેટિક સ્ટ્રાઇપ ધેટ સ્ટોર્સ ઇન્ફોર્મેશન. એટલે કે બીજા અધર ટાઈપના જે સ્ટોરેજ હોય છે ડિજિટલ સ્ટોરેજ, જેમ કે મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડ, કે તેની અંદરથી પણ તમે એઝ અ સ્ટ્રાઇપ કરો છો કાર્ડને, અને ત્યાર પછી ડેટા જે એક્સેસ કરો છો એને શું કહેવામાં આવે છે? સ્ટ્રાઇપ કાર્ડ. A smart card stores data on an integrated circuit embedded in the card. એટલે કે જે સ્માર્ટ કાર્ડ જે હોય છે તેની અંદર પણ ડેટા સ્ટોર કરી શકો છો, અને ઇન્ટિગ્રેટેડ સર્કિટ તેની અંદર એમ્બેડેડ ઇન ધ કાર્ડ. ઇન્ટિગ્રેટેડ સર્કિટ હોય છે કાર્ડની અંદર.
આ જે સ્માર્ટ કાર્ડ જે છે તેની અંદર ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે આઈસી ચિપ હોય છે અને આની અંદર કોન્ટેક્ટ સ્માર્ટ કાર્ડ કે જેની અંદર તમે ડેટા ઇઝીલી સ્ટ્રાઇપ કરો છો. અધર ટાઈપ્સ ઓફ સ્ટોરેજની અંદર ધ RFID tag consists of an antenna and a memory chip that contains the information to be transmitted via radio waves. એટલે કે RFID tags જે છે, RFID ની અંદર શું હોય છે કે એન્ટીના હોય છે, મેમરી ચિપ હોય છે, તે એની અંદર તમે ઇન્ફોર્મેશનને સ્ટોર કરી શકો છો વાયા રેડિયો વેવ્સ. તેની અંદર રેડિયો વેવ્સ હોય છે. એ રેડિયો વેવ શું કરે છે, ડેટાને ટ્રાન્સફર કરી આપે છે અને તમારા ડેટાને સ્ટોર કરી આપે છે. એન્ડ RFID readers reads the radio signal and transfer the information to a computer or computing device. એટલે કે RFID રીડર જે છે એ શું કરે છે, ડેટાને રીડ કરે, રેડિયો સિગ્નલ અને ટ્રાન્સફર ઇન્ફોર્મેશનને, અને ત્યાર પછી ઇન્ફોર્મેશનને શું કરે છે, ટ્રાન્સફર કરે છે કોમ્પ્યુટર ઓર કોમ્પ્યુટિંગ ડિવાઇસ. કોમ્પ્યુટરની અંદર અથવા કોમ્પ્યુટરના કોઈ બી ડિવાઇસની અંદર ડેટાને ટ્રાન્સફર કરે છે RFID રીડર. ત્યાર પછી આવે છે માઇક્રોફિલ્મ એન્ડ માઇક્રોફિચ સ્ટોર માઇક્રોસ્કોપ ઇમેજ ફોર ડોક્યુમેન્ટ્સ ઓન રોલ ઓર શીટ ફિલ્મ. એટલે કે જે બી આપણે રોલિંગમાં જે આપણી ફિલ્મ જોવા મળે છે, જે બી ડેટા જોવા મળે છે રોલિંગમાં આવે છે, તેને શું કહેવાય છે, માઇક્રોફિલ્મ. કે જેની અંદર તમે ફિલ્મને સ્ટોર કરો છો તે માઇક્રોફિલ્મ, કે જેની અંદર રોલિંગમાં હોય છે તમારા ડેટાને. તો આજે આપણે સ્ટોરેજ વિશે જોયું. ડિજિટલ સ્ટોરેજ, કે તમારા ડેટાને તમે જે ડિજિટલી સ્ટોર કરો છો, કોઈ બી ડેટા જે છે, ઇન્ફોર્મેશન છે, પ્રોગ્રામ્સ જે છે, એપ્લિકેશન્સ જે છે એને તમે સ્ટોર કરો છો, તેની ડિફરન્ટ સ્ટોરેજ કેપેસિટી હોય છે, જેમ કે કિલોબાઇટ, મેગાબાઇટ, ગીગાબાઇટ, ટેરાબાઇટ, પેટાબાઇટ, એક્ઝાબાઇટ, ઝેટાબાઇટ એન્ડ યોટાબાઇટ. અને સ્ટોરેજ કેપેસિટી જોઈ પછી એની અંદર 2 કેટેગરીઝ જોઈ, મેગ્નેટિક સ્ટોરેજ એન્ડ ઓપ્ટિકલ સ્ટોરેજ. હાર્ડ ડિસ્ક જોયું કે કોમ્પ્યુટર અને લેપટોપની અંદર જે હાર્ડ ડિસ્ક હોય છે ડિફરન્ટ સાઇઝની અને ડિફરન્ટ લોકેશનમાં સેટ હોય છે. હાર્ડ ડિસ્કની અંદર કેવી રીતે ડેટા ફોર્મેટ જોયું કે ડેટા જે છે કઈ રીતે સ્ટોર થાય છે. પછી ફ્લેશ મેમરી જે છે તે ફ્લેશ મેમરી જોયું અને ઓપ્ટિકલ ડિસ્ક વિશે જોયું અને અધર ટાઈપ ઓફ સ્ટોરેજ જોયું. થેન્ક યુ.